અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આગામી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા હાથ ધરેલી પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં ભય અને અશાંતિનું વાતાવરણ ઊભું કરનારા 3 શખ્સોને ધારદાર હથિયારો સાથે ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે જાહેરમાં લોકોને અડચણરૂપ બને તેવી હરકતો કરી ભયનો માહોલ ઊભો કરનાર 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। આરોપીઓ પાસેથી ધારદાર હથિયારો મળી આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર ઉર્ફે કૌવા ભીખાભાઈ રાવત બહેરામપુરા, દાણીલીમડા, પરેશ ઉર્ફે ઘંટી રાજુભાઈ રાવળ ઓડવ અને નદીમ અહમદ શેખ રહે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જાહેર સ્થળોએ હથિયારો સાથે ફરી લોકોને ડરાવી રહ્યા હતા, જેના કારણે શાંતિ અને સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે તેમ હતું। ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરીને સંભવિત અનિચ્છનીય ઘટના ટાળી છે। આરોપીઓ સામે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અહેવાલ સંજય પોપટ।